નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને રાજપીપળા કોર્ટે 12 જેટલી શરતો સાથે જામીન ઉપર મુક્ત કર્યા હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના તાજેતરમાં જાહેર કરાયેલ ઉમેદવાર ચેતર વસાવાનો 36 દિવસના જેલવાસ બાદ શરતી જામીન પર આજે છુટકારો થયો છે. વનકર્મી પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ફરિયાદ દાખલ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દરમિયાન તેઓએ સેશન અને હાઈકોર્ટમાં મૂકેલા આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તેઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ 18 ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બીજી તરફ 10 જાન્યુઆરીએ નર્મદા સેશન કોર્ટમાં ચેતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી. ચેતર વસાવા તરફે 3 વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી. જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે ગોયલે હાજર રહી કેસની ગંભીરતાને લઈને દલીલો રજૂ કરી હતી. નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી આજે સોમવારે ચેતર વસાવાને 12 શરતોએ જામીન મુક્ત કરાયા હતા. જેમાં મુખ્યત્વે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ ન કરવા માટે જાણ કરવામાં આવી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ટ્રાયલ પૂર્ણ થયા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે, જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે. રૂપિયા 1 લાખના 2 જામીન અને તેટલી જ રકમના જાત મજૂરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચેતર વસાવાએ દર મહિને 1 તારીખે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જામીન તો ચેતર વસાવાને મળી ગયા છે, પરંતુ તેમને નર્મદા જિલ્લાની હદમાં ટ્રાયલ ચાલુ રહે ત્યાં સુધી પ્રવેશ ન મળવાની બાબતને લઈને હવે તેઓ આગામી દિવસમાં જો લોકસભાની ચૂંટણી લડવા માટે અથાગ રહ્યા તો તેઓ કેવી રીતે ચૂંટણી લડી શકશે અને કેવી રીતે ચૂંટણી પ્રચાર કરશે તે પણ હવે એક પ્રશ્ન બની ગયો છે. ત્યારે હવે આ જામીન કેટલા ફાયદાકારક આપના ધારાસભ્ય એવા ચેતર વસાવા માટે રહેશે તે પણ એક મહત્વનો પ્રશ્ન બની ગયો છે. ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા લોકસભાના મધ્યસ્થી કાર્યાલયનું ઉદ્ઘાટન મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતની 26 બેઠકો ભાજપા જીતશે અને તમામ બેઠકો પર 5 લાખ કરતા વધુ મતોથી ભાજપનો ઉમેદવાર વિજય થશે તેવા દાવા કરવામાં આવ્યા છે. ભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે. લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા વિશેષ હાજર રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીથી લઈને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે હવે તૈયારીઓને વધુ આગળ વધારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, અક્ષય પટેલ, મોતીલાલ વસાવા, અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત 2 ટર્મની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો 5 લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો પર હવે નજર કરવી દઈ. ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવાનું નામ જાહેર કરી દઈ આ પાર્ટીના ભરૂચના ઉમેદવારનું નામ જાહેર કરી
દીધું છે. જો ઇન્ડિયા એલાયન્સ યથાવત રહ્યું અને ભરૂચ બેઠક પરથી ચેતર વસાવા ચૂંટણી લડે તો ચિત્ર શું હશે તે હવે આગામી દિવસમાં જ ખ્યાલ આવશે. સાથે જ બીજી તરફ મરુ મહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે. તો હવે થોડા દિવસ પહેલા જ પોસ્ટર વોરમાં મહેમદ પટેલના પુત્ર એવા ફૈઝલ પટેલે પણ ચૂંટણી લડવા માટે હાથ ઊંચો કરી પોતાની હાજરી દર્શાવતા શહેરના માર્ગો પર પોસ્ટર લગાડી દીધા હતા અને હું પણ લડીશ તેવા પોસ્ટર લગાડી દઈ તેમણે કોઈ પણ પાર્ટીનો ઉલ્લેખ કર્યા વિના ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેના સીધી કે આડકતરી રીતે સંકેત આપ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. 26 લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે. સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ધમધમતો થઈ જશે ત્યારે લોકો સતત એમના સંપર્કમાં રહેશે. ગઈકાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 500 વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે. જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનું લક્ષ્ય છે જે રીતે 2014ની અંદર 26માંથી 26 જીતી હતી, 2019માં 26માંથી 26 જીતી અને જે 2024ની અંદર 26માંથી 26 જીતવાના જ છે. પણ એ પણ તમામ લોકસભા 5 લાખ મતથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં 3,40,000થી મતથી જીતેલી હતી. પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં 26માંથી 26ની અંદર આ લોકસભા સૌથી વધુ લીડ સાથે જીતશે. અંકલેશ્વર ONGC કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. અંકલેશ્વરના ONGC કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રક્રમ દિવસ તેમજ પરીક્ષા પર ચર્ચાની 7મી આવૃત્તિ અંતર્ગત અંકલેશ્વરના ONGC કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને અંકલેશ્વરની 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેન્દ્રીય વિદ્યાલય ONGC અંકલેશ્વર તેમજ નવોદય વિદ્યાલય રૂપનગર, શ્રીમતી ચંપાકલી ખેરુકા જ્ઞાન જ્યોત હાઈસ્કૂલ ગોવાલી, પબ્લિક સ્કૂલ ખરોડ, શ્રી ગટ્ટુ વિદ્યાલય અંકલેશ્વર, આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખરચ અને કેશરોલ તેમજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ, બાલ ભારતી પબ્લિક સ્કૂલ, NTPC જનોર તેમજ ચંદ્રબાલા મોદી એકેડમી અંકલેશ્વર, MET સ્કૂલ ભરૂચ સહિતની શાળાના 100 થી વધુ વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય વિદ્યાલય અંકલેશ્વરના આચાર્ય રમેશભાઈ પ્રજાપતિ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરી દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. જે બાદ શાળાના શિક્ષક મહેન્દ્ર ભાટી દ્વારા કલા સ્પર્ધાના નિયમો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે શાળાના આચાર્ય રમેશ પ્રજાપતિએ સ્પર્ધાનું મહત્વ સમજાવી સ્પર્ધકોને ચિત્રકળા સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 100 સ્પર્ધકો પૈકી ઉત્કૃષ્ટ ચિત્ર કંડારનાર 5 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.
સાથે જ આચાર્યના હસ્તે તમામ 95 સ્પર્ધકોને પરીક્ષા યોદ્ધા અને સ્વતંત્ર સેનાનીનું પુસ્તક આપવામાં આવ્યું હતું અને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ અંગે 2 સ્પર્ધકોએ પોતાના સુંદર વિચારો વ્યક્ત કર્યા હતા. અંતે શાળાના આચાર્ય રમેશ પ્રજાપત અને શિક્ષિકા તસ્લીમ બોરાના વક્તવ્ય સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. मैं रमेश कुमार प्रजापत, प्रिंसिपल केंद्रीय विद्यालय ONGC अंकलेश्वर. पिछले वर्ष की भांति इस वर्ष भी परीक्षा पे चर्चा के अंतर्गत एवं पराक्रम दिवस के अवसर पर चित्रकला प्रतियोगिता का आयोजन किया जा रहा है, जिसमें कुल 20 विभिन्न विद्यालयों के, जिसमें CBSE स्कूल, स्टेट बोर्ड स्कूल, जवाहर नवोदय विद्यालय और केंद्रीय विद्यालय के कुल 100 छात्र भाग ले रहे हैं. इन प्रतियोगिता आयोजन का मुख्य उद्देश्य बच्चों में क्रिएटिविटी को विकसित करना है, साथ में ही एग्ज़ाम से रिलेटेड जो स्ट्रेस और टेंशन है उसको कम करना है. और इसी के अंतर्गत बच्चों में अलग अलग स्तर पर प्रोग्राम में भाग लेने का अवसर मिलता है. અંકલેશ્વર શહેરમાં 22મીની સાંજના રામજીની ભવ્ય શોભાયાત્રા જાહેર માર્ગો પર કાઢવામાં આવી હતી. સમગ્ર શહેર જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. અંકલેશ્વરમાં ભગવાન રામની શોભાયાત્રામાં ભક્તોએ ભગવાન રામના જયઘોષના નારા લગાવી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં સાંજના સમયે રામ ભગવાનની શોભાયાત્રાઓ નીકળતા જાહેર માર્ગો નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર દેશના હિન્દુઓ જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતા લોકોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. ત્યારે અંકલેશ્વરમાં સાંજના સમયે ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી, જેમાં લાઇટિંગ અને ડીજેના તાલે રામ ભક્તોએ નારાઓ સાથે ઝૂમતા નજરે પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભાવિક ભક્તોએ ભગવાન રામની સ્તુતિ કરતા ભજનો પણ વગાડ્યા હતા. જ્યારે સાંજના સમયે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાંજના સમયથી જ ફટાકડાઓ ફોડવાની શરૂઆત થઈ ગઈ હતી, જે મોડી રાત સુધી ફૂટતા ગઈકાલે દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું. તો રામ ભક્તોએ પોતાના ઘરોને પણ લાઇટિંગથી શણગાર્યા હતા. સાથે જ શહેર અને જિલ્લામાં શાંતિ જળવાઈ રહે અને કોઈ પણ જાતનો શહેરની એકતા ભંગ થાય તેવું કાર્ય ના થાય તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યાત્રાની આગળ અને પાછળ પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તો સાથે જ યાત્રાના રૂટ ઉપર પહેલાથી જ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તો અંકલેશ્વર શહેરમાં ગઈકાલે વિશાળ યાત્રા નીકળી હતી, જે રાત્રિ દરમિયાન શહેરના માર્ગો ઉપર નારાઓ સાથે આગળ રૂટ ઉપર વધી હતી, જે પરત શરૂઆતના સ્થળે પહોંચી યાત્રા સંપન્ન થઈ હતી.
ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના મઢીઘાટ ખાતે રામજીની મૂર્તિની અયોધ્યા ખાતે સ્થાપનાને લઈને લોકોએ દિવાળી ઉત્સવ જેવો માહોલ સર્જી દીધો હતો. મઢીઘાટ ખાતે હજારો દીવડાઓ પ્રગટાવીને દિવાળી જેવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મંદિરમાં રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર ઉજવાયો હતો. ત્યારે ગત રાત્રિના સમયે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ત્યાં ઝઘડિયા તાલુકામાં ગઈકાલે નર્મદા નદીના કિનારે મઢીઘાટ ઉપર લગભગ 7,000 જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ કરાયેલા એલાનમાં લોકોને આજનો દિવસ દિવાળીની જેમ ઉજવવાની અપીલ કરી હતી. જેના ભાગરૂપે હિન્દુ સમાજના આગેવાનો દ્વારા ઝઘડિયાના મઢી નર્મદા કિનારે હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. હજારો દીવડા પ્રગટાવીને તેઓએ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. ભાજપના લોકો ચેતર વસાવાથી ડરી ગયા છે, જેને લઈને લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાંથી દૂર રહેવાનો આદેશ થયો હોવાથી ભાજપા ગેલમાં છે. ત્યારે લોકસભા ચેતર વસાવા જીતશેની અને પ્રજા તેમને જીતાડશે તેવો આશાવાદ આમ આદમી પાર્ટીના આગેવાનોએ વ્યક્ત કર્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા લડશે તેવી જાહેરાત થઈ છે. તેવા ચેતર વસાવાને જામીન મંજૂર મળતા હવે 2 દિવસ બાદ તેઓ પત્ની સાથે જ નર્મદા જિલ્લાની રાજપીપળા કોર્ટમાંથી બહાર આવશે. ત્યારે આ મામલે ભરૂચની જનતા ચેતરભાઈને સાંસદ બનાવીને રહેશે તેવું નિવેદન આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ યાકુબ બુર્જી દ્વારા કરવામાં આવ્યું છે. ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ યાકુબ બુર્જીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાના ઉમેદવાર અને રેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના જામીન મળ્યાની ખબર જાણ થતા જ રાજકીય હલચલ મચી છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીમાં ખુશીની લહેર દોડી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આદિવાસી સમાજના નેતા ચેતરભાઈ વસાવાના જામીન મંજૂર થયા બાદ એક શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના 30 વર્ષના શાસન બાદ કદાચ આગામી દિવસોમાં લોકસભામાં ચેતર વસાવા ચૂંટણી લડે તો સમગ્ર ભરૂચ જિલ્લાની પ્રજા આ વખતે પરિવર્તન જરૂર લાવશે અને ચેતરભાઈ વસાવાને જીતાડશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હાલ કહેવામાં આવે છે કે નર્મદા અને ભરૂચ જિલ્લામાં ચેતરભાઈ આવું નહીં. ચેતરભાઈ નિડરતા અને પ્રમાણિકથી લોકો માટે ભાજપ સામે અડીખમ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભરૂચની જનતા ભાજપની આવી દબાણ તથા ડરાવનારી રાજનીતિ વિરુદ્ધ મજબૂતાઈથી ભાજપ સામે લડીને ચેતરભાઈને સાંસદ બનાવીને જમશે તેવું આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ યાકુબ બુર્જીએ નિવેદન કર્યું છે. અંકલેશ્વરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા રામજીની મૂર્તિની સ્થાપનાને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 22મી જાન્યુઆરી એટલે કે ગઈકાલે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. ત્યારે અંકલેશ્વરમાં ગઈકાલે મોટી સંખ્યામાં રામ મંદિરમાં આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભગવાન રામની શોભાયાત્રા શહેરના માર્ગો પર નીકળી હતી. ત્યારે અંકલેશ્વરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ જિલ્લા દ્વારા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી વિચારમંચ ભરૂચ જિલ્લાના અધ્યક્ષ અતુલ મુલાણીના માર્ગદર્શન હેઠળ ટીમ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર જેડીસી સ્થિત પશુપતિનાથ મંદિરે પૂજા અર્ચના સાથે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંકલેશ્વરના વાલિયા ચોકડી સ્થિત રવિરાજ એપાર્ટમેન્ટમાં આવેલ રામજી મંદિરે મહાઆરતી બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો જેડીસીમાં શાંતિ તીર્થ સોસાયટીમાં રામ ભગવાનની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમાં અંકલેશ્વરમાં રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ઘાટ ખાતે રામોત્સવને લઈને મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એકતાનગરમાં પણ રામ ભક્તિમાં લીન થયું હતું. દેશભરની સાથે એકતાનગરમાં પણ રંગેચંગે રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર દરરોજ સાંજે મા નર્મદાની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. રામોત્સવની ઉજવણી પ્રસંગે
યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો હતો. સાંજે 6:30 વાગે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા. દેશના પ્રધાનમંત્રી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલા ભજનો શેર કર્યા હતા. જે ભજનોમાંથી કેટલાક જુંદા ભજનો મહાઆરતીમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવેશી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. રામ ઉત્સવમાં ખાસ નાંદોડ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ, નાયબ કલેક્ટર શિવમ બારિયા, દર્શક વિઠલાણી અને અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. ખાસ આ પ્રસંગે એકતા મહિલા મંડળની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જંબુસરમાં અયોધ્યા ખાતે રામજી મંદિરમાં રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને ભવ્ય આયોજનો કરવામાં આવ્યા હતા. જંબુસરમાં ગાયત્રીનગર સોસાયટી, સરદારનગર સોસાયટી, શ્રીરંગ અવધૂત નગર સોસાયટી પરિવાર દ્વારા ગઈકાલે રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્રણેય સોસાયટીમાં પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું. 9 થી 11 વાગ્યા સુધી ભજન કીર્તન, અલ્પાહાર બાદ શ્રી કૃષ્ણ સાગર હોલમાં અયોધ્યા મંદિરમાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ બાદ બપોરથી 3 થી 7 વાગ્યા સુધી જંબુસરના રાજમાર્ગ ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢી ડીજેના તાલે જંબુસર પંથક રામમય બન્યું હતું. 7 વાગે કષ્ટભંજન હનુમાન મંદિરે, આરતી બાદ શ્રી કૃષ્ણ મંદિરે મહાઆરતીના આયોજન સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન નવયુગ વિદ્યાલયના જંબુસરના આચાર્ય હિતેન્દ્ર ઠાકોર અને સોસાયટીના રહીશોએ કર્યું હતું. નેત્રંગમાં પણ રામજીના ભક્તો દ્વારા અયોધ્યા ખાતે રામજીની મૂર્તિ સ્થાપનાને લઈને ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. અયોધ્યા ખાતે રામ જન્મ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર દેશમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં નેત્રંગ તાલુકામાં પણ જીન બજાર વિસ્તારમાં શ્રી રામના મંદિરના વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લીધો હતો. જ્યારે નેત્રંગ પંથકમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જીન બજાર, ગાંધી બજાર, જવાહર બજાર, નેત્રંગ 4 રસ્તા, લાલ મટોડી, જૂના નેત્રંગ થઈ ફરી જીન બજાર ખાતે શ્રી રામજીની શોભાયાત્રા મંદિરે પરત ફરી હતી. સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવે તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. નેત્રંગ પંથકમાં દરેક ઘરમાં ભગવો ધ્વજ અને પતાકા બાંધી નેત્રંગ ગામને ભગવાનમય બનાવી દેવામાં આવ્યું હતું અને જય શ્રી રામના જય ઘોષથી વાતાવરણ ગુંજવી નાખવામાં આવ્યું હતું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.